એની માટે આ રીતે આપણે કૂણી દૂધી લીધી છે. કૂણી આપણે દૂધી 500 ગ્રામ જેટલી લીધી છે. હવે દૂધીને આપણે પહેલાં આ રીતે બંને બાજુથી કટિંગ કરી લઈશું થોડુંક અને એકદમ કૂણી દૂધી લેવાની એટલે બરફી બહુ સરસ બને. હવે આપણે આનો છાલ ઉતારી લઈશું. તો આ રીતે આપણે એની છાલ ઉતારી લઈશું. આ રીતે બધી દૂધીની છાલ ઉતારી લઈશું. આ રીતે આપણે દૂધી સોલી લીધી છે. હવે દૂધીના વચ્ચેથી આપણે આ રીતે કટિંગ કરી લઈશું. જો એકદમ કૂણી છે, એક પણ બીજ નથી દૂધીની અંદર. તો હવે આપણે આ રીતે જે નાના ઓળ છે એનાથી સીણવાની છે. જો તમારે હલવો કરવો હોય તો આ રીતે મોટા ઓળથી સીણવાની, અને બરફી કરવી હોય તો આ રીતે જે ઝીણા ઓળ હોય એનાથી આપણે સીણવાની. તો હવે આપણે દૂધીને સીણી લઈશું, અને વચ્ચે જો કદાચ જાડી દૂધી હોય અને બીજનો ભાગ આવે તો એ બીજનો ભાગ વચ્ચેનો કાઢી લેજો. તો આ રીતે આપણે ત્રણેય દૂધીને સોલી અને સીણી લઈશું. આ રીતે આપણે બધી દૂધી સીણી લીધી છે. હવે આપણે તરત જ આના ગેસ ઉપર લઈ લેવાની છે, કારણ કે દૂધી એકદમ કૂણી છે એટલે કાળી તરત જ પડી જાય છે. 1 ચમચી આપણે ઘી ગરમ કરી લીધું છે. હવે આપણે આ દૂધી છે એને થોડીક નીચોવીને નાખશું એટલે એનું પાણી નીકળી જાય, એટલે ઝડપથી આપણી દૂધી બફાઈ જાય. તો આ રીતે આપણે દૂધીને નીચોવી અને નાખીશું. આ રીતે આપણે દૂધીનું બધું છે નીચોવી અને કડાઈમાં લઈ લીધું છે. અને જે આ દૂધીનું પાણી છે એને આપણે ફેંકવાનું નથી, લોટ બાંધવામાં કાં તો ગમે તે ગ્રેવીનું કામ લઈ લઈશું. જો આ રીતે દૂધી બફાવા લાગી છે અને એની અંદરથી જો પાણી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આને ઢાંકી અને 2 મિનિટ જેવું થવા દઈશું, અને વચ્ચે વચ્ચે આપણે ફેવરતું રહેવાનું છે એટલે નીચે ચોટે નહીં. ચાલો હવે આપણે જોઈ લઈએ. વચ્ચે મેં 1-2 વાર હલાવ્યું હતું, 2 થી 3 મિનિટ જેવું આ રીતે મેં ઢાંકી અને થવા દીધું છે. જો પાણી બધું બળી ગયું છે અને દૂધી પણ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આની અંદર દૂધ નાખીશું. તો આપણે 250 ગ્રામ જેટલું દૂધ લીધું છે. આપણે દૂધ તમે વધારે ઓછું તમારી રીતે નાખી શકો છો. હવે આપણે આનું દૂધ બળે ત્યાં સુધી ઉકાળીશું. દૂધે બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે. હવે આપણે આની અંદર થોડું મલાઈ નાખીશું, કારણ કે દૂધ ગરમ કરેલું હતું અને મલાઈ કાઢેલી હતી. એટલે આપણે 1 ચમચી જેટલી મલાઈ નાખીશું. જો તમને વધારે પસંદ હોય તો તમે 2 ચમચી જેટલી પણ નાખી શકો છો. હવે આપણે મિક્સ કરી દઈશું મલાઈને. અને આ દૂધી આપણે જ્યારે સોલીએ કે સમારીએ એ વખતે થોડી ચેક કરી લેવી, કારણ કે દૂધી ઉપર કડવી પણ નીકળે છે. તો આપણી મહેનત બધી પાણીમાં જાય નહીં, એ માટે થઈને આપણે દૂધીને ચેક કરી લેવી. હવે આપણે ઢાંકી અને થોડીક વાર થવા દઈશું, અને વચ્ચે આપણે ઉખાણું ફેરવતા રહીશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. વચ્ચે વચ્ચે હું ઉખાણું ફેરવતી રહેતી હતી એટલે નીચે ચોટી નહીં. અને જો બધું દૂધ બળી ગયું છે અને આપણે દૂધીમાં સરસ એવી બફાઈ ગઈ છે. તો હવે આપણે ખાંડ નાખીશું. આ રીતે આપણે બધું પાણી દૂધ બળી જાય પછી જ આપણે ખાંડ નાખવાની છે. ખાંડ આપણે 1 વાટકી લીધી છે, કે પછી તમારે જે રીતે ગરપણ જુઓ એ રીતે નાખવાની. હવે આપણે આને મિક્સ કરી લઈશું, એટલે ખાંડની અંદરથી જે પાણી છૂટું પડે એ બધું પાણી બળે ત્યાં સુધી આપણે કૂક કરીશું. આપણી ખાંડ ઓગળે છે અને એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે મિલ્ક પાવડર તૈયાર કરી લઈશું. તો આપણે આની અંદર 2 નાની ચમચી જેટલું ઘી નાખ્યું છે. મોટી ચમચી ગણો તો 1 ચમચી થાય. હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે કરી અને તમે મિલ્ક પાવડર નાખશો તો તમારે કોઈ પણ વસ્તુ બનાવો એમાં ગાંઠા નહીં પડે. જો આ રીતે આપણે ખાંડનું પાણી પણ બધું બળી ગયું છે અને સરસ એવી બરફીનું બેટર તૈયાર થયું છે. હવે આપણે આની અંદર મિલ્ક પાવડર નાખવાનો છે. મિલ્ક પાવડર જો માવા જેવું થઈ ગયું અને આપણે ઘી નાખી અને થોડુંક વાર છોડી લીધું એટલે સરસ એવો માવા જેવું થઈ ગયું છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર આપણે આ રીતે 10 વાળા પેકેટ કંઈ નાખ્યા છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું. મિક્સ કરતા જઈશું અને આ રીતે વારંવાર બધી વસ્તુ નાખતા જઈશું. તો આપણે ટોપરાનું છીણ લીધું છે, તો એ પણ આપણે 1 વાટકી લીધું છે. જેટલું આપણે મિલ્ક પાવડર છે એટલું જ આપણે ટોપરાનું છીણ લીધું છે. જો તમારી પાસે ના હોય તો સ્કીપ પણ તમે કરી શકો છો. નાખો તો આનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે સારી બધી વસ્તુ મિક્સ કરી લઈશું. આ રીતે મિલ્ક પાવડર અને ટોપરું બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડી ઇલાયચી નાખીશું. તો આપણે 1/2 ચમચી જેટલી ઇલાયચી નાખી છે. જો તમારે નાખવી હોય એનો ફ્લેવર તમને ગમતો હોય તો નાખવાની, ને તો એ પણ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ફૂડ કલર લીધો છે. તો આપણે એનો ચપટીક લીધો હતો અને પાણીમાં મેં પલાળી દીધો છે. મરાનો પાવડર છે. જો તમારી જોડે લિક્વિડ જેવું હોય તો એ પણ 2 ડ્રોપ નાખી શકો છો. તો આપણે આના નાખીશું, અને આ ના હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો. એમને તમે પાથરો તો પણ સરસ લાગે છે.
આ થોડું આનાથી થોડોક સોહારો આવે એટલે આ રીતે ફૂડ કલર થોડો નાખીએ એટલે બરફીનો કલર પણ સરસ પકડે, આપણને જોવાથી ગમે અને જોવાથી ગમે એ વસ્તુ ખાવાથી ગમે. આ રીતે આપણે બરફીનું બેટર તૈયાર છે. આની ઉપર આપણે થોડુંક એક ચમચી જેટલું ઘી નાખીશું એટલે શાઇનિંગ બહુ સરસ આવે. હવે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે કરવાથી આપણે બરફીની શાઇનિંગ બહુ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે. જો આ રીતે કળીનું નીચેનું તળિયું છોડવા માંડી છે અને એકદમ સરસ ડો થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તો આ રીતે સરસ એવું ઠળી ગયું છે અને મેં એક સાઈડ સરસ કરી લીધું છે. ચલો હવે આપણે આ રીતે એક મોડ લીધો છે. આ ચોકલેટનો પેકેટ છે. તો હવે આપણે એની અંદર પથારવાનું છે. તો એના માટે આપણે થોડું એવું કાજુ બદામ અને પિસ્તાના આ રીતે કતરણ લીધું છે એ નાખીશું. થોડુંક ઉપરથી આપણે ટોપરું નાખીશું. આ બધી વસ્તુ આપણે ગાર્નિશિંગ માટે નાખીશું. સોરી, ગાર્નિશિંગ બોલતા થોડુંક અલગ બોલાઈ ગયું કાંઈ. હવે આપણે આ રીતે એક ચમચી લઈશું અને આ રીતે મોડમાં ભરી અને સરસ એવો આપણે શેપ આપી દઈશું. એટલે બહુ મસ્ત આના પીસ પડે છે. તો આ રીતે આપણે બધા મોડ ભરી લઈશું. આપણે સરસ એવું પથરી દીધું છે. આમાંથી વધ્યું આપણે આ રીતે થાળીમાં પથર્યું છે. આ રીતે મોડ ના હોય તો આ રીતે થાળીમાં પણ તમે પથરી શકો છો. મારી પાસે આ રીતે ચોકલેટનો મોડ હતો એટલે મને એમ થયું કે આમાં બહુ સરસ ડિઝાઇન પડશે એટલે મેં આની અંદર પથર્યું છે. તો હવે આપણે આના અડધી કલાક જેવું ફ્રીજમાં મૂકીશું, પછી આપણે જોઈશું. જો આ રીતે બરફી તૈયાર છે અને જામી પણ બહુ સરસ છે. થોડીક વાર મેં ફ્રીજમાં રાખી હતી અને જો આ રીતે આપણે ઉલટાવી અને આપણે જોઈએ, કાઢી લઈએ. ઉપરથી આપણે થોડી કેવારી ડીશ કરી હતી અને થોડા ડ્રાયફ્રૂટ નાખ્યા હતા એટલે બહુ સરસ તૈયાર થઈ ગઈ છે બરફી. જો તો તમે પણ આ રીતે બરફી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને આ બરફીનો વિડીયો કેવો ગમ્યો.